બાપુ સમજવા જેવા શબ્દો છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અને આના ઉપરથી મહાભારતનો એક પ્રસંગ છે. પાંડવોના વનવાસ પછી ભગવાન શ્રી કૃષ્ણ મધ્યસ્થી થઈ અને કૌરવો પાસે પાંડવોનો હિસ્સો માગવા ગયા, અને ત્યાં કૌરવોએ હિસ્સો આપવાની ના પાડી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે અડધો હિસ્સો ના આપો તો કંઈ વાંધો નહીં, પણ પાંડવોને ફક્ત 5 ગામ આપી દો. અને ત્યારે દુર્યોધને ગુસ્સામાં અને અભિમાન ભરેલા સ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પાંડવોને 5 ગામ તો શું, 100ની અણી ઊભી રહે એટલી જગ્યા પણ હું આપવા તૈયાર નથી. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો પાસે આવ્યા અને અર્જુનને કહ્યું કે ઉઠો પાર્થ, ચડાવો બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને ત્યારબાદ મહાભારતનું યુદ્ધ થયું. પાંડવોનો વિજય થયો, કૌરવોનો વિનાશ થયો. અને ત્યારથી કહેવત પડી છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હું મારા ઘણા વિડીયોમાં કહું છું અને આજે પણ કહું છું કે જાજુ અભિમાન કે ઘમંડ કરવું સારું નહીં. મોજથી જિંદગી જીવો, એમાં જ મજા છે. બાકી ખોટું અભિમાન કે ઘમંડ કરશો ને તો વિનાશ થતાં પણ વાર નહીં લાગે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.